વડોદરા લોકસભા તેમજ વાઘોડિયા 136 વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થવા પામ્યું હતું. વડોદરા લોકસભા તેમજ વાઘોડિયા 136 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે વાઘોડિયા તાલુકાના અલગ અલગ વિસ્તારના બૂથ પર મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નંદેસરી ખાતે મતદાન કર્યું હતું. જ્યારે પીપળિયામાં નર્મદા જિલ્લાના પ્રભારી ધર્મેશ પંડ્યાએ પોતાના પરિવાર સાથે પીપળિયા પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વ્યારા ગામ ખાતે મત આપવા માટે વ્યારા મતદાન મથકે પહોંચ્યા હતા. વાઘોડિયા વિધાનસભાના પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ જેઓ અનગઢ ચામુંડાનગર ગામ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. વાઘોડિયા પોલીસે વ્યારા, પીપળિયા જેવા અનેક વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત લોખંડી બંદોબસ્ત ખડકી દીધો હતો અને શાંતિપૂર્ણના વાતાવરણ વચ્ચે મતદાન સંપન્ન થવા પામ્યું હતું. વાઘોડિયા તાલુકાનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 63.75% જેવું મતદાન થવા પામ્યું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થતા મશીનોને સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. વ્યારા ગામનો મતદાર છું. મત આપવું હકીકત છે. મત આપીએ તો રાજ્યની સુરક્ષા થાય, મત આપીએ દેશની સુરક્ષા થાય. એટલે વોટ આપવો જ જોઈએ, ફરજિયાત. ભાઈઓ, બહેનો, વડીલો જેટલાય મતદારો છે મતદાન કરવું જ જોઈએ અને દેશને સાચવી શકે એવાને વોટિંગ કરવું જોઈએ અને આપને અડધી રાતે કામ આવી શકે એવાને વોટ કરવો જોઈએ. બંતુભાઈ, અત્યાર લગીને તમે જાતે જ પોતાને મત આપતા હતા. હવેનો સિનારીઓ એવો છે કે હવે તમારે બીજાને મત આપ્યો છે. કયા મોડલને જોઈને મત આપ્યો છે? કેવો વિકાસ થવો જોઈએ? મેં આ વોટ આજે 40 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત પંજાને વોટ આપ્યો છે. હું ચોખ્ખું જ કહીશ, હું જુઠ્ઠું બોલતો જ નથી. ઉપર બી પંજાને આપ્યું છે, નીચે બી પંજાને આપ્યો છે. 2 વોટ આપ્યા છે. એના માટે આપ્યા છે કે પંજાને વોટ આપવાનું ક્ષત્રિય સમાજના માટે ટેકો જાહેર કર્યો હતો. મેં એના માટે પંજાને વોટ આપ્યો. હું કનુભાઈ ગોહિલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છું વાઘોડિયા વિધાનસભામાં. મેં મારું મતદાન અત્યારે સવારે 7:30 વાગે ચામુંડાનગર સિયા કોઈ પ્રાથમિક શાળામાં કરી દીધું છે. હું વાઘોડિયા વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે આપ ગરમી પહેલા આપનું મતદાન કરી અને વેળાસર મતદાન કરે એવી આપ સૌને હું અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. લોકશાહીના પર્વની ઉજવણી આપ આજે નંદેસરી ખાતે મારું પોતાનું મતદાન કરીને હું પણ લોકશાહીના પર્વની ઉજવણીની અંદર જોડાણો છું. આપ જોઈ રહ્યા છો કે સવારે 7 વાગ્યાથી લોકશાહીના પર્વની ઉજવણી માટે મતદારો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને પોતાના મતનો અધિકાર, પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી અને લોકશાહીના પર્વની જે ઉજવણી કરી રહ્યા છો. આટલી મોટી ગરમીની અંદર પણ મતદાર ભાઈઓની ખૂબ મોટી લાઈન દરેક જગ્યાએ જોવા મળી છે. એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મતદારો આ પરિણામ અમારા તરફથી ચોક્કસ